પાદરના વોર્ડ નંબર 3 માં 4 જેટલી સોસાયટીઓ દ્વારા સંયુક્ત ઉપક્રમે નવરાત્રી પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો દર વર્ષે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે હાલના વર્ષે પણ ભવ્ય નવરાત્રીનો મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। ત્યારે મોટી સંખ્યામાં તમામ સોસાયટી છે તે તમામ સોસાયટીના લોકો આ નવરાત્રી પર્વમાં રાત્રિ દરમિયાન પોતાની ગરબાની રમઝટ બોલાવતા હોય છે। પાદરા MRJP શ્રી માતર શ્રી રામ જલારામ ડુપ્લેક્સ પરસોત્તમ પાર્ક સોસાયટી દ્વારા શેરી ગરબા મહોત્સવની વર્ષોથી ઉજવણી કરવામાં આવે છે, જેમાં ચાલુ વર્ષે પણ ધૂમધામપૂર્વક ગરબા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। પ્રથમ દિવસે સંતરામ મંદિરના મહંતશ્રીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી શેરી ગરબા મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં નાના બાળકો, વડીલો, યુવાનો, યુવતીઓ સહિત તમામ લોકો મોટી સંખ્યામાં ગરબે ઘૂમી શેરી મહોત્સવ ગરબાની ઉજવણી કરતા હોય છે, જેમાં અલગ અલગ ડ્રેસ કોડ સાથે વિવિધ વેશભૂષા કાર્યક્રમમાં યોજવામાં આવે છે, જેમાં MRJP ગ્રુપ દ્વારા આયોજિત શેરી ગરબા મહોત્સવે પાદરમાં ભારે આકર્ષણ જમાવ્યું છે। ત્યારે મારી દીકરી મારા ઘર આંગણે સૂત્રને સાર્થક કરતા શ્રી માતર શ્રી રામ જલારામ ડુપ્લેક્સ અને પરસોત્તમ પાર્ક સોસાયટી દ્વારા શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે। પારંપરિક અને ભારતીય સંસ્કૃતિ મુજબ સમગ્ર શહેર શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે, સાથે આઠમના દિવસે વેશભૂષા સાથે ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે, તેમજ નાના બાળકો, યુવાનો, યુવતીઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ મિત્રના કાર્યક્રમો પણ યોજવામાં આવે છે। તેમાં પાદરા MRJP ગ્રુપ દ્વારા આયોજિત શેરી ગરબા મહોત્સવ શેરી ગરબામાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે।